જેમાં ડાબી બાજુ કંઈક આવું આપેલું છે અને એના બરાબર કંઈક આવી વસ્તુ મારે સાબિત કરવાની છે. તો જો આનું સાદુરૂપ આપવા માટે સૌપ્રથમ ડાબી બાજુનું સાદુરૂપ આપવા માટે એક નિત્યસમની જરૂર પડશે. જે નિત્યસમ શું છે કંઈક આવું છે કે a પ્લસ b આખા કૌંસનો વર્ગ બરાબર a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. આ પ્રકારે આ બંનેનું આપણે સાદુરૂપ આપી શકીએ. કેવી રીતના આપશું? કે જો પેલા હું આ ડાબી બાજુમાં જોઉં તો શું થશે? આ પદમાં a બરાબર શું આપ્યું છે? sin અને b બરાબર શું આપેલું છે? cosec આપેલું છે. તો આપણે એનું સાદુરૂપ આપીએ તો શું થશે? a નો વર્ગ એટલે શું થશે? કે sin સ્ક્વેર a થશે. a ની જગ્યાએ આપણી પાસે sin હતા એટલે sin a નો વર્ગ કરીએ એટલે sin સ્ક્વેર a થાય પ્લસ 2ab એટલે અહીં કરું છું પ્લસ 2. a ની જગ્યાએ કિંમત આપણી પાસે sin a છે એટલે લખું છું sin a. અહીં વચ્ચે ટીવાયની નિશાની ના હોય તો શું હોય? ગુણાકાર b. b ની જગ્યાએ શું છે? cosec a એટલે લખી નાખું cosec a પ્લસ b નો વર્ગ. b ની જગ્યાએ cosec a હતો એનો વર્ગ એટલે કે આવું થશે ને cosec સ્ક્વેર a. બરાબર. આ જે પેલું પદ હતું ને એટલું એનું સાદુરૂપ આપ્યું છે. અહીંયા પ્લસ આપ્યા એટલે મેં કર્યા પ્લસ. આનું આ જ રીતથી સાદુરૂપ આપવાનું છે. આમાં a બરાબર શું છે? cos અને b બરાબર શું છે? sec. તો સાદુરૂપ આપી a નો વર્ગ તો a ની જગ્યાએ cos હતા એટલે શું થશે? cos સ્ક્વેર a પ્લસ આમાં શું છે? 2ab 2 a ની જગ્યાએ કિંમત શું છે? cos ગુણ્યા b ની જગ્યાએ શું છે? sec એટલે લખી નાખું sec a. પછી જો આમાં પ્લસ હતા એટલે અહીંયા હું કરું છું પ્લસ. b નો વર્ગ એટલે b ની જગ્યાએ આપણી પાસે કિંમત શું છે? sec છે એટલે થશે sec વર્ગ a. કંઈક આવું મને પદ જોવા મળ્યું. હવે આ દરેક પદને છે ને હું એક રીતે અરેન્જ કરું છું, જોઈ લેજો. ખાલી એટલું કરું છું કે આ cos સ્ક્વેર a છે ને એને હું અહીંયા લખું છું. બરાબર. એટલે કંઈક આવું થશે કે sin વર્ગ a પ્લસ આ cos વર્ગ a ને અહીંયા લખું એટલે થશે cos વર્ગ a પ્લસ આ જે પદ આપ્યું છે એ આખે આખું લખી નાખું 2 sin a ગુણ્યા cosec a પ્લસ બીજું પદ લખી નાખું. બીજું આ પદ લખી નાખું છું જે 2 વાળું છે ને ઈ. શું આપેલું છે? કે 2 cos a ગુણ્યા sec a. એના સિવાય બાકીના વૈધાનિક પદ લખી નાખી. પછી શું વધ્યું છે? એક આ વધ્યું છે એટલે લખી નાખું cosec સ્ક્વેર a અને પછી એક આ વધ્યું છે એટલે એ લખી નાખું છું sec સ્ક્વેર a. હવે આપણે આનું આગળ સાદુરૂપ આપીએ તો જો અહીંયા શું લખ્યું? sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a બરાબર. અહીંયા જોવા જાય તો sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a બરાબર શું થાય છે? 1. એટલે આની જગ્યાએ હું શું લખી શકું? 1 પ્લસ અહીંયા 2 લખ્યા એટલે લખું છું 2. આમાં શું છે? sin a ગુણ્યા cosec a. તો જો આપણે જોવા જઈએ તો sin a ગુણ્યા cosec a બરાબર પણ શું થાય છે? 1 થાય. બરાબર. જે વ્યસ્ત પ્રમાણમાં હોય ને એનો ગુણાકાર હંમેશા શું થતો હોય? 1 થતો હોય. એટલે sin a into cosec a બરાબર પણ શું થશે? 1. એટલે અહીંયા 2 કાઉન્સમાં sin a into cosec a ની જગ્યાએ શું થશે? 1 પ્લસ અહીંયા 2 આપ્યા એટલે કરું છું 2. અહીંયા જોઈએ તો અહીંયા શું આપ્યું? cos a ગુણ્યા sec a. તો અહીંયા શું છે? cos a ગુણ્યા sec a બરાબર પણ શું થાય છે? 1. એટલે અહીંયા લખી નાખું છું 1. પછી આપણે આગળ સાદુરૂપ આપીએ પ્લસ અહીંયા મને શું આપેલું છે? cosec સ્ક્વેર a. તો આપણે એમાં જોઈએ અહીંયા cosec સ્ક્વેર a છે. તો જ્યાં cosec સ્ક્વેર a લખ્યું હોય ત્યાં હું શું લખી શકું? cot સ્ક્વેર a પ્લસ 1 લખી શકું. બરાબર. એટલે હું અહીંયા લખું છું cot સ્ક્વેર a પ્લસ 1. બરાબર. આનું કામ પૂરું થઈ ગયું. હવે sec વાળું બાકી રહ્યું. એટલે જોઈએ sec વર્ગ a. તો જોઈએ sec વર્ગ a ની જગ્યાએ શું લખી? 1 પ્લસ tan વર્ગ a આમ લખી શકાય. બરાબર. એટલે જ્યાં sec વર્ગ a લખ્યું ને હું શું લખી? 1 પ્લસ tan વર્ગ a. તો જો હવે આપણે જેટલા પદ છે ને એ બધાનું સાદુરૂપ આપીએ તો પેલા તો જ્યાં 1 1 છે ને એનો સરવાળો કરું. આ 1 પછી અહીંયા 2 અને અહીંયા કેટલા થાય છે? 3. એટલે આ ટોટલ કેટલા છે? 3 છે. એટલે એનો સરવાળો અહીંયા કરી નાખું છું 3 પ્લસ અહીંયા 2 એકુ કેટલા થશે? 2 પ્લસ અહીંયા 2 એકુ કેટલા થશે? 2 પ્લસ અહીંયા કોટ વર્ગ a લખ્યું છે એટલે હું લખી નાખું કોટ વર્ગ a પ્લસ અહીંયા શું વધે છે? tan વર્ગ a એટલે લખું છું tan
વર્ગ એ બરાબર અહીંયા 3 ને 2 કેટલા થાય 5 અને 5 ને 2 કેટલા થાય 7 એટલે થશે 7 પ્લસ હવે શું વધે છે આપણી પાસે છે કોટ વર્ગ એ એટલે હું અહીં લખી નાખું છું કોટ વર્ગ એ પ્લસ શું વધે છે tan વર્ગ એ એટલે લખી નાખું tan વર્ગ એ જે આપણે અહીંયા સાબિત કરવાનું હતું એ થઈ ગયું એમાં ખાલી શું છે tan પેલા છે એટલે એ પ્રકારે આપણે લખવું હોય તો ખાલી આ tan વર્ગ ને પેલા લખી નાખવું એટલે કંઈક આવું થશે 7 પ્લસ tan વર્ગ ને પેલા લખવું એટલે tan વર્ગ એ પ્લસ બીજું શું આપ્યું છે કોટ વર્ગ એ અને આ પ્રશ્ન છે એ માર્ચ 2022 માં 4 ગુણની અંદર પૂછાયેલો છે બરાબર અને આના બરાબર જવાબ સાબિત થઈ જાય છે કે એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે આ પતંગની દોરીનો એક છડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 અંશ છે જો દોરીમાં કોઈ ઢીલ નથી એવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો પેલા તો જે માહિતી આપેલી છે ને એના ઉપરથી આપણે આકૃતિ બનાવીએ હવે દાખલા નંબર કેટલામો છે 5મો આની અંદર એવું કીધું છે કે કોઈ એક પતંગ છે બરોબર એ જમીનથી એની ઊંચાઈ કેટલી આપેલી છે 60 મીટર એટલે અહીંથી 60 મીટરની ઊંચાઈ ઉપર એક પતંગ છે ને ઉડી રહ્યો છે બરોબર હવે પતંગનો જમીન સાથે ખૂણો જો એક ક્ષણ માટે જમીન સાથે બાંધેલો છે એટલે જમીન સાથે ખૂણો જે ઉત્સેદ કોણ છે ને ઉત્સેદ કોણનું માપ મને આપેલું છે કેટલું આપ્યું છે 60 અંશ બરોબર તો મને એમ કીધું છે દોરીની લંબાઈ શોધો એટલે કે અહીંથી કરીને અહીંયા સુધીનું અંતર શોધવાનું છે ધારો કે આને નામ આપી દો A B અને C બરોબર તો AC મારે આની અંદર શોધવાના છે તો જો આનો આપણે સાદું રૂપ આપીએ તો કેવી રીતનું આપણે AC નું માપ શોધીશું તો કે જો આપણે જોવાનું છે એવો કયો ગુણોત્તર છે જેમાં સામેની બાજુ જો આ ખૂણો 60 આપ્યો એની શું છે આ સામેની બાજુ છે અને આ શું થાય છે કર્ણ આપણે વિચારીએ એવો કયો ગુણોત્તર આવતો જેમાં સામેની બાજુ અને કર્ણ આવતું હોય તો sin હતો ને બરોબર તો આપણે અહીંયા શું વિચારીએ sin ને લેશું એટલે sin ખૂણાનું માપ કેટલું છે 60 એટલે લઉં છું 60 બરાબર sin નું મૂલ્ય એટલે sin નું સૂત્ર શું થાય કે સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ એટલે AB છેદમાં કર્ણ એટલે શું થાય AC બરાબર હવે જોઈએ sin 60 તો sin 60 ની કિંમત શું છે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 એટલે જ્યાં sin 60 લખેલું છે ત્યાં હું શું લખીશ વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 બરાબર AB AB નું માપ આપણી પાસે છે કેટલું આપ્યું છે 60 અને છેદમાં AC નું માપ કેટલું છે તો કે ઈ મારે શોધવાનું છે એટલે હું અહીં લખી નાખું છું AC હવે જો AC આ બાજુ ભાગાકારમાં છે આ બાજુ જશે તો ગુણાકારમાં એટલે કે આવું આવશે વર્ગમૂળમાં 3 ગુણ્યા AC એના છેદમાં 2 બરાબર કેટલા થાય 60 વર્ગમૂળમાં 3 આ બાજુ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં એવી જ રીતના 2 ભાગાકારમાં છે આ બાજુ આવે તો ગુણાકારમાં એટલે AC બરાબર કંઈક મને આવું જોવા મળે AC બરાબર 60 આ ભાગાકારમાં તો આ બાજુ આવ્યા તો ગુણાકારમાં 2 અને છેદમાં શું આવે વર્ગમૂળની અંદર 3 હવે જો આનું આપણે સાદું રૂપ કેવી રીતના આપી શકીએ તો કે જો હું અહીં લખું છું AC બરાબર 60 છે એને મારે લખવું હોય તો આમ લખી શકું 3 ગુણ્યા 20 બરોબર કેમ કે 3 ગુણ્યા 20 કરી તો 20 તેરી કેટલા થાય 60 થાય છે બરોબર હજી એને ગુણ્યા 2 આપ્યા એટલે કરી નાખું ગુણ્યા 2 અને ભાંગ્યા શું આપ્યા વર્ગમૂળની અંદર 3 હજુ 3 છે ને એને આપણે આમે લખી શકીએ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 હવે આ વર્ગમૂળમાં 3 ને વર્ગમૂળમાં 3 શું થઈ જાય ઉડી જાય એટલે વધે છે શું આપણી પાસે તો હું અહીં લખું AC બરાબર શું વધે છે તો કે 20 ગુણ્યા 2 એટલે 20 દુ કેટલા થઈ જાય 40 અને એક વખત અહીંયા વર્ગમૂળમાં 3 વધશે એટલે શું થશે 40 વર્ગમૂળની અંદર 3 અને માપ આપણે કેમાં આપ્યા હતા મીટરમાં આપ્યા હતા એટલે આ શું થશે મીટર એટલે છેલ્લે આપણે એક લાઈન લખીશું કે આમ દોરીની લંબાઈ 40 વર્ગમૂળમાં 3 મીટર છે તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા
કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.